તો ભાઈ ફાઇનલી તો છે ને ભાઈ અડધી આપણે ખેંચતા પૂગી જાય ને હંદે છે ને હારો હાર થઈ જાય કેમ કે છે ને ભાઈ આપણે વળો નતો પછી છે ને પાછો પ્લાન કેન્સલ થઈ ગયો એટલે મારો પણ અહીં પૂગી ગયા આપણો ઘેર અહીંયા મજા દનિયા લે ને હંદે છે ને ભાઈ હારો હાર થઈ જશે પેલા છે આપણે મસ્ત મજાનું છે ને ગોળ જો પછી આમાં છે ને રાઈ હતી રાઈ આપણે છે ને નાખી દીધી છે રાઈ છે ને લાટો નાખો ને ખાલી છે ને તેલ ગરમ થઈ ગઈ ચેક કરવા માટે નાખો બાકી આ છે ને મેથીના કોરિયા છે તો મસ્ત મજાને આપણે છે ને ભાઈ અચાર બની ગઈ આપણે મેંગો તાર થઈ ગઈ છે ભાઈ તો છે મેંગો એટલે કેરી હવે જ આપણે બની જશે તાર મસ્ત મજાને બની જાય છે ને ભાઈ આ નાખી દેવાની છે આની રાવી રેતા નાખતા હતા નાખા થોડા ફાડા કરેલા છે મલ્લા વેલા ડબલામાં ભરતા હતા હેલો યુટ્યુબ ફેમિલી તો કેમ છો બધા જય માતાજી બધાને જય મંગલાય જય બાપા સીતારામ તમારા બધાને સ્વાગત છે ફરી એકનો બ્લોગની અંદર ને હર હર કરીને મસ્ત બ્લોગને સ્ટાર્ટ ને ભાઈ અત્યારે આપણે છે ને ભાઈ જઈએ છીએ ડુંગળી ખેંચવા ને અત્યારે છે ને આપણે કેટલા મોડા જઈએ ખબર જો દી છે ને ભાઈ કેટલો ઉગી જતો એટલો દી ઉગી જશે ને ખેતર છે ને લાંબુ કેટલો હોય તમે દેખાડી દો આ હેડલી તે ઠેક છે ને ભાઈ ઓલા આપણે જો હસી દેખે ગયા તો ભાઈ છે ને એટલું બધું લાંબુ ખેતર છે તમે વાત જ પૂછોમાં ગજબ બહુ મોટું ખેતર છે ને અહીં છે ને ભાઈ પડખે છે ને ભાઈ કાંઈક ને એવું છે તો ને અત્યારે આપણે છે જઈએ છીએ ડુંગળી ખેંચવા આપણે જે ખેતરમાં કામ કરી કે એ છે 5.5 વીઘા દેખો છે એ ખેતર આ છે ને ભાઈ પૂરું કરી નાખવાનું છે હવે હાવ તો અત્યારે છે ને ભાઈ અહીં તો મસ્ત મજાનું છે ને ભાઈ નાની એમથી હોવડી જે બનાવેલ છે કવાને એવું છે ટીસીને એવું છે બાકી આંબોને એવું છે હા તો છે ને ભાઈ આવું છે એટલે આમ જો કાંતરા છે બોલો અહીં છે ને ભાઈ ઓનની સિઝનમાં આપણે છે ને કાંતરા ત્યાં તો પોર કાંતરા આવેલા હતા ગજબ એટલે છે ને ભાઈ કાંતરા હતા આમ તો ડુંગળી તો કેવી ખાલાવાળી છે પણ આવી રીતની છે ને ભાઈ ડુંગળી છે મસ્ત મજાની ઓર મહેશભાઈ છે જાય છે કા ભાઈ કેમ છે ડુંગળી છે પારે ખેવાની મજા આવે છે વાડવાની મજા આવે છે આમ બપા તો પછી છે ને મહેશભાઈ બપા છે ને કીધું છે ને ભાઈ અહીં તો ખેવા મીઠા છે આમાં સુનિતા બેની હતી બોલો આપણે મહેશભાઈ ક્યારે છે ને ભાઈ પડખે છે તો બધે છે ને મસ્ત મજા ડુંગળી ખેંચવા મીઠા છે તો હાલો ડુંગળી ખેંચવા મળી તો ફેમિલી અત્યારે છે ને ભાઈ ફાઇનલી આપણો કેરો હતો ક્યાં અડધે લીધો છે ને નીકળી જશે ને અત્યારે છે ને ભાઈ મારા પપ્પાની છે ને ભાઈ આ હેડે લેતા હતા હા તો ખેંચ છે કે એ હાડે છે ને ખેંચતા આવતા હતા ને પાછા છે ને વ્યવહાર થાય આપણી કીને નહીં કરતો મારા બાને ક્યાં કાબા હા ઘણી ભાઈ હું એટલી વાહ હતી ત્યાં એટલું મૂકી દીધું તાર બાપાએ મારે અહીં લગન છે ભાઈ મારો ભાઈ ખેંચ લેતો આપણે ખેલી દો આવડો ને એટલું છે ને ભાઈ બાકી હતું ઠીક છે ને ભાઈ અહીં કરું ખેંચ છે પપ્પા કેમ પાછા ના વ્યવહાર થાય ના કેમ પાછો વ્યવહાર હા એકલો ખેંચતો હવે હું કરું હા એ વાત જ એકલા કેરો નો હાલે એકલો થોડો હાલે એવું બધું છે હા અહીં છે ને ભાઈ અમારે મદદ છે ને ભાઈ લેર આવે છે અમારે જીયાબુ ને એમ કે અમારે જીયાબુ છે ને ભાઈ એકલા જ છે જોડ્યું છે ને ઘટે છે એટલે કારી આવું આવવાની ભાઈ એક જોડ્યું ઘટે એમાં એકલા દહ લેવું પડે વાહ રહી ગયા મહેશભાઈ આવ્યા એમાં જોડ્યું ઘટી ગયું એક જોડ્યું ઘટી ગયું નગર છે ને ભાઈ મહેશભાઈ ને એકલા ન રાખે મહેશભાઈ છે ને એકલા શું કરે ત્યાં છે ને ભાઈ જીયાબુ એકલા રા ને મહેશભાઈ છે ને ભાઈ મદદ દઈને રહે છે ને અત્યારે છે ને ભાઈ અમારે મદદ છે ભાઈ લેર આવે છે તો અમારે જીયાબુ ને ને આ છે ને કેરો તો આપણે છે ને સુનિતા બેન લેવા પૂગીએ છીએ ઓલા પણ આપણે છે ને ભાઈ એવડે નાયર થઈ જશે શું કેવું મદદ છે તમારું હા ભાઈ લેવરાઈ તાર પાપો ને જોડી ભાઈ હા નકર પાછળ દીધા હા પાછળ જાય ને લેર પડી શકતી તો ને અહીં છે ને ભાઈ આવી ગયું છે હનુમાન દાદા મંદિર એ છે ને ભાઈ ઝાડું છે કાંઈ આડું છે હરખું છે ને દેખાતું નહીં નકર અહીં છે ને ભાઈ ઝાડા આડા પડે થોડુંક આપણે કાઢી દે કોઈ કી નકર છે ને ભાઈ દર્શન કરાવી દે ત્યાં લી પણ છે ને ભાઈ આંધે આડું પડે એટલે તો કાઢ છે કે આવડો હજી દેખાય બંગલી એની એક્ઝેક્ટ પાછળ જ છે હાવ છે નજીક જ છે પણ છે ને એમ દેખાય એમ નહીં સડક છે ને ભાઈ અહીં તો આવી ગયું છે એટલે છે ને કેનાલ હાથી છે નાચ છે મોટી કેનાલ છે બહુ જોરદાર પણ અત્યારે છે ને ભાઈ ડુંગળી ખેંચવાની છે છે ને ભાઈ ખેંચવા મળીએ તો ભાઈ ફાઇનલી તો છે ને ભાઈ અડધી આપણે ખેંચતા પૂગી જાય ને હંદે છે ને હારો હાર થઈ જાય કેમ કે છે ને ભાઈ આપણે વળો નતો પછી છે ને પાછો પ્લાન કેન્સલ થઈ ગયો એટલે મારો પણ અહીં પૂગી ગયા આપણો ઘેર અહીંયા મજા દનિયા દે ને હંદે છે ને ભાઈ હારો હાર થઈ જશે તો છે ને ભાઈ ખેવા મળીએ હાલો તો ભાઈ મસ્ત મજાને આપણે છે ને ભાઈ ખેવાનું તો મુહૂર્ત કર્યો પાછા છે ને ભાઈ બધા છે ને ભાઈ વીઆઈ ગયા છે તો કોઈ છે ને ભાઈ રોજ નહીં પણ છે ને ભાઈ કેમ વીજ્યા સાય આવી જશે ને આપણે જે ખેતર આપણે વાટ્યું કે એમાં છે ને ભાઈ ડુંગળી ભરવાની છે હાથમાં તો પછી ને ડુંગળી ભરવા જવાનું છે ને સાય પી લેવાનું છે તો બધે હાઈલા દઈ છે ભાઈ તો હાલો જઈએ આપણે તો ભાઈ છે ને ભાઈ મસ્ત મજાનો નાસ્તો આવી જશે ને ભાઈ નાસ્તો કરવા આપણે આવી જાય છે સાય આવી જશે તો ભાઈ જો સેવ ઉમરા અહીં છે કાબુલી અહીં છે કેળા કાબા આ ઉતાણી દીની પડી બહુ હાસી તો હા અહીં બેન ચા આપે છે નાસ્તો કરવા બી જાય છે કાવ પા હા ભાઈ વેલો નાસ્તો ઠેલા ભરવા કે હા એ વેલો કરી નાખો
થેલા ભરવા છે કે એટલે છે ને ભાઈ ડુંગળી ભરવાની છે એટલે છે ને ભાઈ વહેલો નાસ્તો કરી લઈએ તો હાલો બધા નાસ્તો કરો તો ભાઈ છે ને મસ્ત મજા નાસ્તો પાણી કરી લીધો છે ને આવી જશે આપણે ઢીગલે છે ને ભાઈ ડુંગળી ભરવા તો અહીં છે ને ભાઈ ઢીગલો છે અહીં છે મહેશભાઈ લોદરને ઉઠાણ છે આગળ છે ને ઢીગલો ભરવાનું શરૂ કરી દઈએ તો છે ને ભાઈ ડુંગળી ભરવા મળી આવે નાસ્તો કરી લીધો છે આપણે તો ભાઈ છે ને મસ્ત મજા છે ને ભાઈ ઢીગલા ભરી લીધા છે 2-3 ને અત્યારે છે ને ભાઈ થઈ જશે ટાઢું ખાવાનો ટાઈમ કેટલે છે ને લેવા છે ટાઢું આપણે છે ને આજે મગાવી છોડા મારે છે ને કોણ હા જલસા ઘરે ખાતા ઘરે હું ખાઈ કે વાય ખાવા મળે કે ખાવા માવાની પડી દો કા આ છે ને ભાઈ આવો તો હોય તો બધે છે ને ભાઈ આઈસ્ક્રીમ ને કોન ને ભાઈ છે ને સોડા ને એવું પીવે છે કાલ બરફ તો બધે છે ને કોણ પછી ખાવાનું હા કાલ બરફ ખાધા આજ કોણ ખાઈ હા પમદી પાહા કોણ ખાધા એવું છે ભાઈ અહીં છે ને કાંઈ છે ને આવતું તો હોય તી સોડા ને કોન ને એવું તો છે ને ભાઈ સોડા પી નીચી તો ભાઈ આપણે છે ને 3 ટીકલા ભરાઈ ગયા છે ને મસ્ત મજાને કોન ને એવું ખાઈ લીધું સોડા પી લીધી હવે છે ને પાછી અહીંયા આપણે પતાતા હોય નાલી છે ને ભાઈ પાછા એંગર ભાગો થયા કેમ કે છે ને વાહ હરવા અત્યારે લગન છે ને ના ગરમી થતી કેમ કે છે ને દિવાલો આડી હોય એટલે ગરમી થાય વાર પડે એટલે તો અત્યારે છે ભાઈ બધા જાય સોલ કર ભરવા અહીંયા કરતા ભરવા આવે તો ભાઈ છે ને મસ્ત મજાને થઈ જશે બપોરને આપણે છે ભાઈ બપોરા કરવા આવી જશે ને બપોરામાં આપણે ભાઈ મસ્ત મજાને છે ને રીંગણા બટાટા શાક છે મારા ભાઈ આપે છે સાઈસ કાબા હા પાંચ તો ખાવી તો ને એમ કરતો બધી છે ભાઈ બપોર કરવા બેસી ગયા કાપા આવી જાવ બપોર હું કોણ આંજી દા ટાઈટ ભાઈ સાહી તો ખાવી જોઈએ ને ટાઈટ ભાઈ તડકાની તડકો પડે એમ કો ટાઈટ નહીં ટાઈટ ભાઈ લા તો પછી મસ્ત મજાને તો ફોન મારી દીધું રીંગણા બટાટાનું શાક ને એવું બપોરા કરવા બેસી ગયા મસ્ત પેન્શન ઓલા આપણે બીજા છે બપોરા કરવા તો છે ને ભાઈ બપોરા કરી લઈએ હાલો તો ભાઈ છે ને મસ્ત મજાને આપણે છે બપોરે નાઈને ખસી ને અત્યારે છે ને ભાઈ આવી જશે પાછા ડુંગળી વાટવા થોડોક આપણે વાટવાનું બાકી રહી જશે એવડી છે વાટવાનું છે આવડો ખૂણો છે કે એટલો બાકી રહી ગયો છે પછી છે ને ઢીગલા ભરવાના છે પાછા તો પહેલાં છે ને એટલો વાટી નાખવાનું છે પછી ઢીગલા ભરવાના છે તો છે ને ભાઈ આપણે છે ને ક્યારો અહીં છે ને આપણે છોડી દો અહીં ટેકડી છે તો ભાઈ છે ને વાટો મળી ગયા હાલો તો ભાઈ ફાઇનલ છે ને ભાઈ મસ્ત મજાને આપણે ડુંગળી વાટવાની હતી તો આખા ખેતરમાં છે ને ભાઈ હવે સેલો પાથરો આપણે રોશે તો છે ને ભાઈ પાથરો સેલો છે એ મદદ વાટો આવી જશે કા મદદ હા ભાઈ ડુંગળી કાપીએ છીએ બાદ બેઠા બેઠા પૂરું કરી નાખશો આગળ આગળ પૂરું ડુંગળી હા તો ઓલી બાજુ હંદે બેસી જશે કે ડુંગળી કાપવા અહીં બેસી ગયા હવે છે ને ભાઈ ઢીગલા ભરવાનું બાકી છે અને ઠેલા તો ભરાઈ ગયેલા પીડા હતી તો છે ને ભાઈ એમ કરતો આમ જો વધારો કેવા છે કામ દાદા હા બસ થઈ ગયા ને વાદળા આગળ સીઝન ભરવાની રહે હવે બસ પાછી તો ભાઈ છે ને ડુંગળી છે ને વાઢવા મળીએ ને આગળ છે ને ભરવા મળવાનું છે તો ભાઈ છે ને મસ્ત મજાનું છે ને થઈ ગઈ છે હાલ ને છે ને ભાઈ મસ્ત મજાનું છે ને ભાઈ વાળું તાર થઈ ગયું છે વાળું છે ને મજાની કઢી છે બાકી છે સાઈઝ છે પછી રોટલા છે વાદન વિડીયો કહો પા હા ભાઈ આવી જાવ બધે વાળો કરવા હા બધે છે ને ભાઈ વાળો કરવા બેસી જશે એમ કરી દીધો સંદેશ છે ભાઈ વાળું કરવા બેસી ગયા વાળું કરી લઈએ હાલો આપણે તો ભાઈ આપણે છે ભાઈ મસ્ત મજાનું છે ને વાળું પાણી કરી દીધા છે અત્યારે છે ને ભાઈ મારા મમ્મી છે ને ભાઈ બનાવે છે કેરીના અથાણા એટલે છે ને ભાઈ અત્યારે કેરીનો અસાર છે ને તાર કરે છે કેરીના અથાણા બનાવને એમાં છે ને અસાર નાખવાનું હોય એ છે ને તાર કરે છે તો ભાઈ છે ને આપણી ભાષામાં છે ને હવે જ કે એને હવે છે ને અત્યારે બનાવવાનું છે અત્યારે છે ને ભાઈ થઈ ગઈ છે મસ્ત મજાને હાજ દિવસે કંઈ ટાઈમ રહેતો નથી રાતે બનાવે છે ને કેરી છે ને ભાઈ આપણે વરસાદ એવો કે એમાં ખરીદી ગયા ત્યાદોની કેરી છે તો એ છે ને ભાઈ બોળે લેતી છે ને હળદર ને એવું હંધી રિયો ભાઈ બોળે લેતી કા રિયો હા ઓ ભાઈ મેં પેલા મોયા હા અથાણા હા ઘરમાં આવે જ બનાવે હા તો તો કે છે ભાઈ મારા બા છે ને હવે જ બનાવવા છે કે એ છે ભાઈ તેલ ગરમ મેક દીધું કા બા હા તેલ ગરમ તો પેલું મેકવું જ પડે ને કોઈ દી બનાવ્યા આપણે કારે બનાવ્યા ને પણ આ પેલ કરું આપણે છે ને ભાઈ ઘરે કોઈ દી ના બનાવ્યા હાથના આપણે છે ને ભાઈ આ છે કે બહુ મસ્ત ને હાથના બનાવે આપણે છે ને આયલી ગયેલી છે ને ડબલું ભરીને આવી દે એટલે વાંધો ન આવે ને અહીં છે ને ભાઈ કેરી ખરી ગયો એટલે છે ને ભાઈ આડે આઈનો ફોન કર્યો કેવી રીતે બનાવવાનો એટલે છે ને શીખવું પડે તો એટલે છે ને તેલ ગરમ મેક દીધું કાબા હા આપણે આ સેતી નકર તો આપણે તાકે જ બનાવી આ મોકલાવ્યા કરે કે આપણે ખાધા કરીએ તો ભાઈ છે ને મારા ઉપર છે ને ભાઈ તો ગોળ છે ને ભાઈ ઓલો કરે છે આપણે ડબલું લેવા કે ફેલીનું એમાં છે ને ઉખડે છે કા ઉપા ગોળ ઉખડો હા ભાઈ ગોળ ઉખડો જ પડે ને તો ભાઈ છે ને આમાં છે ને રાઈ ને એવું તો નાખવાનું ભાઈ શું નાખવાનું ભાઈ નાખવાનું તો આમાં તો ભાઈ ઘણું નાખે પણ આપણે તો એટલું બધું કઈ છે નહીં અહીંયા એવું છે તેલ આવી જાય કે આપણે છે ને ભાઈ રાખવાનું તો છે ને ભાઈ ઘણું બધું હોય પણ અહીં છે ને એટલું બધું છે ને ભાઈ મેળવું નહીં એટલે છે ને ભાઈ ટાઈમ જ એટલો ન રહો એટલે છે ને ભાઈ જે હશે જે નાખશો એ અંદર તમને શેર કરશો ને અત્યારે છે ને ભાઈ આગળ તમને વિડીયોમાં બતાવતા રહી વિડીયો ગમે તો છે ને ભાઈ નાની એમથી છે ને કોમેન્ટ કરી નાખજો કેવો લાગે એમ તો છે ને ભાઈ અત્યારે છે ને ભાઈ હાલો તેલ ગરમ થાય એટલે છે ને હું નાખી તમને બતાડું
તો ભાઈ છે ને આપણે હું નાખવાનું છે ને તમને બતાડું ભાઈ. પહેલા તો છે ને ભાઈ પહેલા છે આપણે મસ્ત મજાનું છે ને ગોળ જો, પછી આમાં છે ને રાઈ હતી, રાઈ આપણે છે ને નાખી દીધી છે. રાઈ છે ને લાટો નાખવાનો, ખાલી છે ને તેલ ગરમ થઈ ગઈ ચેક કરવા માટે નાખવાનું. બાકી આ છે ને મેથીના કોરિયા છે, તો આ મેથીના કોરિયા જ મેન હોય કાબા. હા બીજું શું છે? વઘાણી ને એવું નાખીએ, હળદર ને. વઘાણી, હળદર, હા પછી કેવા હવા વરિયાળી. પેલા વરિયાળી, પછી છે ને ભાઈ વરિયાળી ને એવું બધું નાખવાનું છે. આપણને છે ને ભાઈ વરિયાળી યાદ ન રહી ને હવા કહેવાય ને એવું છે ભાઈ. તો કે છે ને ભાઈ નાખે છે અમારા બાળો કંઈક નાખે છે, હું નાખી છે ખબર બે નહીં. ઠરવા દે પછી નાખવાનું હોય ને એવું છે? તો તો શાક કરે છે ભાઈ હજી, તો આગળ તમને છે ને બતાવતો રહે હું નાખી. તો ભાઈ છે ને મારા બા છે ને નાખી છે વઘાણી, વઘાણી છે ને નાખવી પડે કાબા. વઘાણી તો નાખવી જ પડે ને. તો ભાઈ છે ને મસ્ત મજાનું જો વઘાણી છે ને ભાઈ નખાઈ જશે. ને હવે છે ને ભાઈ નાખવાનું છે મેથીના કોરિયા. હે બા? હા દા નાખવાનું છે. નાખો હાલો. ઢાંકવું જ પડે? ઢાંકવું તો પડે ને તો જ હવા જ બે આમાં. એવું હોય ટાંગર તો આમાં દઈ આવું આ ફોજીભાઈ બનાવ્યા ને પણ આપણે બનાવીએ આ તો. તો ભાઈ છે ને આમાં છે ને ભાઈ હવે નાખે છે કેવી રીતે છે જોઈએ એમ તો કઈ નાખે તો તેલ ગરમ છે ને એમાં નાખી દીધું છે આંધળી. હવે આગળ આગળ તમને બતાવતો રહીએ કેવી રીતનું છે. હવે છે ને પ્રોસેસ છે બહુ લાંબી, એટલે છે ને ભાઈ અત્યારે છે ને ભાઈ હવે જ અડધો બને છે, બાકી હાથના તાજી છે ને ભાઈ આમ હુકાય છે, એટલે છે ને ભાઈ ના મેકેલા છે ખાટલે. તો અત્યારે છે ને ભાઈ ખાલી મેથી ને એવું સમજી નાખવાનું છે. ગોળ ને હાથના છે ને ભાઈ હવારમાં નાખવાનું કીધું મારા આયા, તો એ છે ને હવારમાં નાખવું પડશે. મારે છે વિડીયો ઉતરવા પેસે છે તો જાગવું પડશે વહેલા કાબા. એ સવારમાં નખાય ને એ અત્યારે ન નખાય. તો આવી રીતનું છે ને ભાઈ થઈ ગયું, તળાઈ ગઈ મેથી. મેથી તળાઈ ગઈ. હવે પછી ઘડીક ખમીને હળદર નાખી દેવાની. એવું છે? હા તો ભાઈ છે ને હવે ઘડીક ખમીને છે ને ભાઈ હળદર નાખવાનું છે. તો હવે છે ને ભાઈ ઘડીક ઠરી જવા દઈએ ને. પછી છે ને બધું નખાઈ ગયું છે, હવે છે ને નાખવાનું છે હળદર. હા હવે તેલ ઠરી ગયું કે હા તે હવે હળદર નાખી દઈએ. તો ભાઈ છે ને આમાં છે ને હળદર નાખવાનું છે, એટલે છે ને મસ્ત મજાનું છે ને કલર પકડી લઈ. જો આવી રીતે સ્વાદી હોય પાછો હળદરમાં કાબા. હળદર હોય તો સારું લાગે. નહીં કે છે ને ભાઈ બધે છે ને ભાઈ તો મસૂરદાની ઘડી ઘડી છે ભાઈ હુઈ ગયા છે, આમ લાગે છે બાકી છે ને આમ હુઈ ગયા છે. આપણે છે ને મસ્ત મજાનું હવે સ્ટાર્ટ થાય છે. હવે પછી છે ને એવું બધું નખાઈ ગયું છે. હવે ડાયરેક્ટ છે ને મળીએ સવારમાં. તો ફાઇનલ ફેમિલી મસ્ત મજાને સવાર પડી ગઈ છે. ડાયરેક્ટ છે ને સવારમાં પછી વિડીયો ચાલુ કરી નાખો ને હાજર છે ને મારા બાઈ છે ને તો એ છે ને ભાઈ એક વસ્તુ નાખી દીધું લાલ મરચું. આપણે છે ને શાકમાં નાખીને એ મરચું નાખી દીધું. આપણે તો હુઈ ગયા, એ નાખવું પડે એમ હતું. તો અત્યારે છે ને મસ્ત મજાની ખેલ દો આવી રીતે છે ને ભાઈ હળદરમાં બોલેલ હતી છે ને ભાઈ સૂકવી નાખી છે. આપણી એક થાળી છે, આ બે ત્રીજી ચોથી આપણે છે ને 4 ડીશમાં છે ને ભાઈ આમ થોડી થોડી સૂકવેલ હતી. આપણે ઘરની ઘડી ન હોય યા કરે તો આપણે પાથરી સૂકવી નાખીએ. આપણે છે ને ભાઈ હાથેથી બનાવ્યું કે હવે એ છે ને ભાઈ હવે આવી રીતનું છે ને ભાઈ બની ગયો છે. તો હવે આમાં છે ને હું નાખવાનું છે ને એ મારા બા કહી કાબા. હા આમ તો થોડીક વરિયાળી નાખવાની છે. વરિયાળી છે ને મસ્ત મજા નાખી દેવાની છે. થોડી તીખા નાખવાનું હોય પણ તું લાવ્યો નહીં. તીખા જ નાખવાના હોય? હા તો ભાઈ તીખા નાખવાનું હોય, પછી લવિંગ નાખવાનું હોય, એવું બધું નાખવાનું હોય. આપણે છે ને ભાઈ અટાણું કરવા દઈને એવું સુધી ભૂલાય રહી. લાવવાનું ઘણું હોય, મગાવાય ઘણું, પણ છે ને ભૂલાય રહી. આપણે છે ને ભાઈ મરચું નાખી દીધું એટલે આવી રીતનું થઈ ગયું છે. હવે છે ને ભાઈ આવડો ગોળ નાખી દેવાનો. ગોળ અચારમાં નાખવાનો હોય સવારમાં ઠેકો. સવારમાં તો ભાઈ છે ને બીજું બધું તો આપણે સાંજે તાર કરી જ નાખ્યું હતું. હવે છે ને ભાઈ ગોળ નાખવાનું બાકી હતો. તો જો મસ્ત મજાનું છે ને ગોળ નાખે છે. હવે તો ગોળ નાખાઈ દે કે પછી આપણે છે ને હાથના છે કે એ હંધે નાખી દેવાનું છે. પછી આ ડબલું આપણે લેતા હોય સ્પેશિયલ હાથના ભરવા, હાથના ભરીને છે ને ડબલું નાખી દેવાનું છે. આ છે ને ઢેફલાવાળો ગોળ છે. આ તો ડબલામાં એવો જ આવે. છૂટો લેવો તો મજા આવે એમ. તો ઢીલો જ ગોળ લાવવાનો હોય. અહીંયા છે કે ભાઈ છૂટો ગોળ છે ને બહુ ઓછો મળે, એટલા માટે મેં છૂટો ગોઈતો પણ છે ને ન મળ્યો. પછી છે ને ડબલું ઠોકતો આવ્યો. તો અત્યારે છે ને મસ્ત મજાનો ગોળ છે ને આપણે નાખી દઈએ. તો ભાઈ છે ને મારા ભાઈ છે ને ગોળ નાખી દીધો, પણ છે ને ખાંગડા થાય થોડા થોડા. ખાંગડા છે ને ભાંગો પડશે, નકડી ખાંગડા છે ને ઓગળશે તો નહીં જ. પછી મારા બા છે ને હાથે હાથે ભાંગી કાબા. આપણે ફેલી ગોળ હોય કે એટલે આ બહુ કઠણ જ હોય. એ વાત હશે. તો ભાઈ છે ને મસ્ત મજા છે ને ભાઈ આપણે હવે તો તાર થઈ જ જશે. હવે કાબા હવે હાથણા નાખી દેવાના. હવે ખાલી છે ને ભાઈ હાથના નાખવાના બાકી રહ્યા, હાથના નાખી દઈએ. તો મસ્ત મજાને આપણે છે ને ભાઈ અચાર બની જાય. આપણે મેંગો તાર થઈ ગઈ છે ભાઈ. તો છે ને મેંગો એટલે કેરી, હવે જ આપણે બની જશે તાર. મસ્ત મજાને બની જાય છે ને ભાઈ. આ નાખી દેવાની છે આની આવી રીતે આમ નાખતા હતા. કાંઈ થોડા ફાડા કરેલા છે. મલ્લા વેલા ડબલામાં ભરતા હતા. આમાં છે ને પછી આ હલાવી નાખવાના, પછી ડબલામાં ભરી લેવાના. હા છે ને સાફ કરો આપણે એટલે હુકો લઈ ગયેલા છે ને તો જીવજંતુ ચડી જાય. એ છે ને અહીં એક ડીશ એક થાળી બે થાળી થઈ ગઈ છે. આમાં છે ને ભાઈ અંદર નાખતા દઈ
એમ છે ને ભાઈ હેલ ભાઈ કરતું જવાનું નથી પછી છે ને આ ડબલું છે કે એમાં ભરીને મેક દેવું પછી છે ને તમને બીજા વિડીયો મળશું બાકી તો આ આપણે હાથના છે ને ભાઈ કમ્પ્લીટ બની ગયા છે બા હા હો. બની ગયા ને હવે હવે ડબલામાં ભરવાનું બાકી છે પછી ડાયરેક્ટ ખાવાના પૈસા હજી હમણાં નહીં ખવાય હો. પછી હણમાં નહીં ખવાય તો પછી હમણાં છે ને લાડ પાકી દિવસો વાર લાગી રહ્યા હજી છે ને હવે જ ફૂલે ફૂલ પાકી જાય ને હાથરે છે ને પછી આમ ગીળા ગીળા મજ જગાથી રહે ને પછી ખાવાના તો પછી મસ્ત મજાની જો તો પેલા આમ છે ને હવે જ બની જશે ને આજનો વિડીયો તમને કેવો લાગ્યો ખાસ કરીને મસ્ત મજાની કોમેડી કરી રાખજો આશા રાખતા હું બ્લોગ ગમે જો બ્લોગ ગમે તો લાઈક કમેન્ટ શેર કરો ભૂલતા નહીં મળી પછી બ્લોગ છે ત્યાં સુધી બધાને જય માતાજી બાય બાય